વર્ષ 1995 થી 1999 દરમિયાન કોસંબા અને તરસાડી વિસ્તારમાં પેટ્રોલ પંપ, મેડિકલ સ્ટોર અને વેપારી ઉપર રિવોલ્વરથી ફાયરિંગ કરી 4 લૂંટ કરનાર રીઢો ગુનેગાર બ્રિજબાન ઉર્ફે બ્રજબાનને રાજસ્થાનના જયપુરથી પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 31 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. સુરત પીસીબીના પીઆઈ આરએસ સુવેરાની સૂચનાથી એએસઆઈ હસમુખ મોહન અને હેડ કોન્સ્ટેબલ અશોક લુણી ટીમ જયપુર પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી કોસંબા પોલીસના હવાલે કર્યો હતો. આરોપીએ 1995 થી 99 દરમિયાન સાથીઓ સહિત 65,000 રૂપિયાની લૂંટ કરી હતી અને 4 જણા પર ફાયરિંગ કરી હતી. તેના સાથી અગાઉ જ પકડાઈ ચૂક્યા હતા, પરંતુ બ્રિજબાન 19 વર્ષની ઉંમરે ભાગી ગયો હતો. પોલીસથી બચવા તેણે 30 વર્ષ સુધી મોબાઈલનો ઉપયોગ પણ કર્યો નહીં અને ઉત્તર પ્રદેશના રાજસ્થાનમાં મજૂરી કરી હતી. પાછલા 3 વર્ષમાં પીસીબીએ 77 ભગોડા આરોપીઓને પકડ્યા છે, જેમાં 38 ગુનેગારો 15 વર્ષથી વધુ સમયથી વોન્ટેડ હતા.